માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના અને માન્ય ડીજીપી વિકાસ સહાય સાહેબ અને રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત રેન્જમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત છેલ્લા 4 દિવસમાં ટોટલ 2000થી વધુ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી ખાતે ડિટેન કરીને લાવવામાં આવ્યા છે। શંકાસ્પદ રહેતા તમામ લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે, એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે આજથી 2 દિવસ પહેલાં ટોટલ ઉમરગામ વિસ્તારમાં 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા। એમને હાલ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવેલા છે અને એ સિલસિલો ચેકિંગનો યથાવત રાખતા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમી આધારે વધુ 4 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં સફળતા મળી છે। આ 4 જે બાંગ્લાદેશી પકડાયા છે એમાં ફોરીદ મંડલ, મોહમ્મદ જમાલ તાલુકદાર, મોહમ્મદ ખુકોન નૂર ઇસ્લામ શેખ અને એક મહિલા રોઝીના બેગમ ઇઝહાર શેખ, કુલ 3 પુરુષ અને 1 મહિલા બાંગ્લાદેશીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમને સફળતા મળી છે। આ 4 બાંગ્લાદેશી વ્યક્તિઓ છે એમનું જે અગાઉ કર્યું હતું એ પ્રમાણે જોઈન્ટ ઇન્ટ્રોગેશન તમામ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પૂર્ણ કર્યા બાદ આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। આ 4 બાંગ્લાદેશી અલગ અલગ સમયે ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા છે અને એ લોકો બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ મારફતે અહીંયા ભારત દેશમાં પ્રવેશી ગયા હતા અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં રોકાયેલા હતા અને છેલ્લા ઘણા સમયથી વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી વિસ્તારમાં એ લોકો રહી રહ્યા હતા અને ચોક્કસ બાતમી આધારે એમને પકડી પાડવામાં આવે છે। આ જે લોકો છે એમની પાસેથી એમના બાંગ્લાદેશ નેશનાલિટીવાળા જે આઈ કાર્ડ છે એ પણ મળેલા છે અને એની સાથે સાથે એમના એડ્રેસ પ્રૂફ પણ મળેલા છે। એ લોકોના જે ડેટામાંથી એમના જે રિલેટિવ્સ છે એના બાંગ્લાદેશના સંપર્ક પણ આપણને ત્યાંથી મળી આવ્યા છે। આગામી દિવસોમાં આ તમામ બાંગ્લાદેશી જે નવા 4 પકડાયેલા છે એ લોકોનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન તમામ એજન્સી, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી, નેવી, એ તમામ લોકો એનું ઇન્ટ્રોગેશન કરશે અને એ ત્યારબાદ એની ફોર્મલ પ્રોસિજર હાથ ધરીને ડિપોર્ટેશન માટે એમનો પત્રવ્યવહાર કરવામાં આવશે। આ બધા જે લોકો છે એ અલગ અલગ રાજ્યોમાં પહેલાં પણ રહેલા છે અને છેલ્લા ઘણા સમયથી અહીંયા વાપીના જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ખાસ કરીને વાપી જીઆઈડીસી એરિયામાં એ લોકો ગેરકાયદેસર રીતે નોકરી મેળવી રહ્યા હતા ને એ લોકો મજૂરી કામ અને નોકરી કરી રહ્યા હતા। આ તબક્કે બાંગ્લાદેશી એક પણ વ્યક્તિ વિઝા સાથે આવેલો અહીંયા મળ્યું નથી। આપણા જિલ્લામાં જે લોંગ ટર્મ વિઝા પર રહેતા જે પાકિસ્તાની નાગરિકો છે એ અને જે અન્ય દેશના નાગરિકો જે વિઝિટ ઉપર ઇન્ડસ્ટ્રી એરિયામાં આવે છે એ તમામનું અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, પણ હાલના તબક્કે વલસાડ જિલ્લામાં એક પણ બાંગ્લાદેશી નાગરિક વિઝા પર આવીને રજીસ્ટર થયેલ નથી।